નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે સાવરકુંડલાના વેપારી મિત્ર સાથે આપણી કેપિટલની જે સફર છે એ જાણવા માટે આવેલા છીએ. તો સૌપ્રથમ તો આપણે એમનો પરિચય પૂછશું. સાવરકુંડલા કિસાન મોલ પ્રોપરેટર ચંપુભાઈ અસવાળા. ચંપુભાઈ, તમે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે કેવી રીતે જોડાણા? એટલે હું 2019 થી જોડાયેલો છું. એ જૈવિક બાયોલોજીકલ પ્રોડક્ટમાં મને ઇન્ટરેસ્ટ હતો જ. હવે ખેડૂતો અને અમે બધા હવે કંટાળ્યા છીએ પેસ્ટિસાઇડ થી. એના સંદર્ભે મને પહેલી પ્રોડક્ટ ઓરસિયા મળી અને એ બહુ ક્લિક કરી. મેં એને સારું એવું વેચાણ કર્યું અને મને ખેડૂતોમાંથી રિસ્પોન્સ સારા મળ્યા, રિઝલ્ટ સારા મળ્યા. તો ત્યાર પછી અત્યારે હું ઘણી પ્રોડક્ટ વેચું છું કેપિટલની, 10-12 પ્રોડક્ટ વેચું છું. બધામાં મને પૂરો સંતોષ મળે છે. અને કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટ આવે છે એ તમારા એરિયામાં જે પાક થાય છે એમાં કેટલી યુઝફુલ છે અને કયા કયા એવા રોગ આવે છે જેમાં તમે તમારા ખેડૂતને સજેસ્ટ કરતા હોય? બેક્ટેરિયલ અને જૈવિકની દ્રષ્ટિએ જોવો તો તમે ડુંગળીમાં દાખલા તરીકે બાફિયો આવે છે ખેડૂતની ભાષામાં, નિમોટેડ. એમાં બાયોલોજીકલ અને લિકોન્સના મેં કપાવું છું આ 2 વર્ષથી. એમાં બહુ સરસ રિઝલ્ટ છે. MNC કંપનીની હું 2-3 પ્રોડક્ટ વેચતો, એના કરતાં પણ સારા છે. અને કોસ્ટની દ્રષ્ટિએ MNC કંપનીની કમ્પેરમાં આ કંપનીની કોસ્ટ નીચી છે, એટલે ખેડૂતોને પણ સારું રિઝલ્ટ અને સસ્તા ભાવમાં મળે છે. પછી તમે મગફળી છે કે ડુંગળી છે એમાં અપાવેલા હોય તો એનો જે પાક મળે છે એના વજનમાં અને ક્વોલિટીમાં કેટલો ફેર તમને દેખાય છે? 100%. તેલની ટકાવારી પણ સારી આવે છે અને પશુ માટે જે સિંગમાં ગ્રાઉન્ડનટમાં ઉપરથી જે પાંદડાનો ગ્રોથ હોય શેક સુધી જળવાઈ રહે છે જૈવિક પ્રોડક્ટના હિસાબે. પેસ્ટિસાઇડમાં એવા રિઝલ્ટ મને નથી મળતા. ઘણી કંપનીને અમે વેચતા હોય પણ જૈવિકમાં અમને મજા આવે છે, એટલે મેં એના હિસાબે કેપિટલનો ધંધો મેં ઘણો ગ્રોથ કર્યો, વિકાસ કર્યો અને એનું ટર્નઓવર મારે વધી ગયું. ચંપુભાઈ, ટેકનિકલ ટ્રેનિંગ જે તમને કંપની તરફથી મળતી હોય એ તમારા મત પ્રમાણે કેટલી યુઝફુલ છે તમને, કે જે તમને ટેકનિકલ ટ્રેનિંગ સેશન આપતા હોય ડીલરને? હા, 100%. કંપની તરફથી ચેતનભાઈ, ભાવેશભાઈ તરફથી મને ઇવન માનો કે જયારે મીટિંગમાં ગયા હોય ત્યારે તો અમને હાઇલાઇટ બધું કરતા હોય છે, પણ ઇવન અમારા મગજમાંથી કઈ ના અથવા તો અમને ન સમજાણું હોય ફોન ઉપર અમને સારી રીતે સમજાવી અને એટલે એના દ્વારા અમે ખેડૂતો સુધી વાત પહોંચાડી શકીએ છીએ. એમાં કેપિટલ કંપની અમને બહુ રિસ્પોન્સ કરે છે. એ જમા પાછું છે કંપનીનું કે દરેક જૈવિક પ્રોડક્ટ છે ને એ અમારા માટે કે ખેડૂતો માટે હજી નવી છે, સમય એનો આવતો છે. એ બધું અજાણી પ્રોડક્ટ છે, એમાં અમને સારું એવું માર્ગદર્શન મળી રહેશે કંપની તરફથી. અને કંપનીનું જે પેકેજિંગ આવે છે અને માર્કેટની કેટલી બધી કંપનીઓ છે જે બાયોલોજીકલમાં વર્ક કરે છે, તો એની કમ્પેરિઝનમાં કેપિટલની પ્રોડક્ટ અને માર્કેટની પ્રોડક્ટનું જે પેકેજિંગ છે એમાં તમને શું ફેર લાગે છે? હા, ઘણું. બધા સ્ક્રીન પેકિંગ આવે છે, એટલે ઇવન જે જૈવિક વસ્તુ છે એને સ્ક્રીન પેકિંગ કમ્પલસરી હોવું જોઈએ. બેક્ટેરિયલ વસ્તુ છે એ વ્યવસ્થિત સચવાઈ રહે એ રીતે એનું પેકિંગ આવે છે. બીજી કંપનીને કમ્પેરમાં કેપિટલનું પેકિંગ બહુ સરસ આવે છે. અને એના જે ડોઝ આવે છે એ તમારે ખેડૂતને જ્યારે સમજાવવાના થાય તો એ કેટલા તમને યુઝફુલ લાગે છે? એની પાછળ જે ડિસ્ક્રિપ્શન આપેલા હોય છે એ ખેડૂત આસાનીથી સમજી જાય? સરળ ભાષામાં અને સારી રીતે વ્યવસ્થિત લખેલા હોય છે. પછી જ્યારે તમારી પાસેથી ખેડૂતો એક વખત એ પ્રોડક્ટ લઈ જાય છે તો ફરીથી એ લેવા આવે છે કે તમારે એને પાછી એ ગ્રાઉન્ડ લેવલ પર સેટ કરવા માટે? ના, 100% રિપીટ થાય છે. આજુબાજુ વાળા ખેડૂતોએ વાપર્યું હોય, બાજુવાળા જોઈને ખરીદી કરવા આવે છે. 100%. ટૂંકમાં માર્કેટિંગ આપમેળે થાય છે કંપનીનું. આપણે પછી એક એરિયામાં આપ્યું હોય તો પછી આપણે ત્યાં પાછું સેટ કરવા જવું પડે એવું નથી. એકાબીજા ખેડૂતોનો જોઈ અને લઈ જાય છે. કંપનીનું એક વિઝન હોય, કંપની એક વિઝન લઈને કામ કરતી હોય, તો તમે એ વિઝનને કઈ રીતે જોવો છો? લોંગ ટાઈમની દ્રષ્ટિએ જોવો ને તો આવનારો સમય હવે બાયોલોજીકલનો જ આવવાનો 100%. લોકોના હેલ્થ માટે, જમીનની હેલ્થ માટે બાયોલોજીકલ છે એ આપણું શસ્ત્ર છે હવે ખેતી બચાવવા માટે. આનાથી પછી ખેતી બચશે નહીં અને સારી રીતે ખેડૂત થોડુંક અનફિટ ઉપયોગ કર્યો હોય તો બાયોલોજીકલમાં બીજી જે એની સાઈડ ઇફેક્ટ આવે લોકો ઉપર, જમીન ઉપર કે પાક ઉપર એ નથી આવતી. આમાં જે કેમિકલમાં કંઈક આડાવડું કર્યું હોય તો બીજી મિસ્ટેક થાય અથવા તો એનો ક્રોપ ફેલ જાય એવા ઇસ્યુ આવે છે. બાયોલોજીકલનો ફાયદો એ છે આપણને. કોઈ એવો કિસ્સો છે તમારી પાસે કે જે તમને ખેડૂતને આપ્યો હોય, તમે આ પ્રોડક્ટ સજેસ્ટ કરી હોય કે પાક હવે ખતમ થવા આવ્યો છે
અને તમે એમનું આપ્યું અને રિઝલ્ટ બહુ હા, સારું એવો મળ્યા એક હોય. કિસ્સો હતો મેડમ. અમારે 20-25 વીઘાની ડુંગળી હતી એક ખેડૂતને બાજુના ગામમાં. હમ પછી ખેડૂત નાસીપાસ થઈ ગયો હતો કે હવે શંભુભાઈ રોટોવેટર મારી દેવું છે ડુંગળીને. હમ એટલે અમે ફિલ્ડ ઉપર ગયા, હું ને સાહેબી હતા ચેતનભાઈ. અમે કીધું તમે એક કામ કરો, આમાં 15,000 નો ખર્ચો થાય છે, 20 વીઘા જમીન છે, તો તમે એક સટ્ટો રમી નાખો કે એક ગેમ રમો. તમે આટલો બધો ખર્ચો કર્યો છે, હવે ડુંગળી 2.5-3 મહિનાની થઈ ગઈ છે, તો મને કે તમે કયો તો ખર્ચો કરું. એટલે મેં એને લિક્વાન્સ અને બાયોલોજીકલ નું આપણે ડ્રોપિંગ પીવડાવ્યું, તો એને 100% રિઝલ્ટ મળ્યું. ખુશ થઈ ગયો કે મારી ડુંગળી બચી ગઈ, 20-22 વીઘાની હતી અને એને પ્રોડક્શન મળ્યું. નહીતર હાવ ફેલ જાય એમ હતું. બીજા દિવસે રોટોવેટર મારે એમ. મેં તમે આટલો ખર્ચો કર્યો છે તો તમે એવું ના કરો. તો કે તમે કયો છો, મારા ઉપર એને ટ્રસ્ટ છોડ્યો કે ભાઈ 15,000 ખર્ચો હું કરી નાખું, હાલો વધારે વાંધો નહીં, 22 વીઘા જમીનમાં કઈ વાંધો નહીં. એટલે એ કન્વિન્સ થયા અને એને રિઝલ્ટ 100% મળ્યું. એનું જોઈને ઘણા લઈ ગયા ત્યાર પછી પ્રોડક્ટ. એટલે એમ 100% એવો ક્લિક થાય છે એ રીતે. એઝ અ ડીલર તમને જયારે આવા કિસ્સા સામે આવતા હોય તો તમને કેટલી ખુશી થાય કે કેપિટલની જે પ્રોડક્ટો છે 100%. તમારા ડેસ્ક ઉપરથી સેલ આઉટ થાય છે? 100% મેડમ. અમારા ખેડૂતને અંદરથી એમ થાય કે નાના આપણને એવો જ આપે કે ભાઈ તમે પ્રોડક્ટ આપી અને મારો પાક બસી ગયો. તમને અંદરથી થાય કંપની કે ભાઈ કંપની આપણને પ્રોડક્ટ આપી, આપણે તો ખુશ છીએ, આપણા ખેડૂતને રિઝલ્ટ મળ્યું એટલે એના થકી તો અમે છીએ આ બધો બિઝનેસ. એમ 100% કેપિટલનું પરફોર્મન્સ બધી પ્રોડક્ટમાં મેડમ. અને તમને એવું લાગે છે કે બાયો ફર્ટિલાઇઝર સિવાય હવે ખેતી શક્ય છે એવું? નહીં, અશક્ય છે. જોવે જ બાયોલોજીકલ ફર્ટિલાઇઝર સિવાય વિકલ્પ છે જ નહીં ખેડૂત માટે. એનું રીઝન છે કે આ રાસાયણિક ખાતરો હવે ઉપલબ્ધ નથી એટલા બધા. એની કમ્પેરમાં સસ્તું છે અને રિઝલ્ટ સારું છે અને તંદુરસ્તી લોંગ ટાઈમ માટે રાસાયણિક ખાતરો કરતા બાયોલોજીકલ સારું છે. થેન્ક યુ ચંપુભાઈ, તમારો આ રિવ્યુ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમારી કંપનીની જે પ્રોડક્ટો છે એટ ધ એન્ડ ફાર્મર સુધી જાય છે અને એ લોકોને સારું એવું પ્રોડક્શન મળે છે. તમારા રિવ્યુ માટે થેન્ક યુ સો મચ. કેપિટલ એગ્રી ટેકનોલોજીસ, ધ ફ્યુચર ઓફ એગ્રો ઇનોવેશન.